નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દાહોદના ફતેપુરાના ગલાલપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય ઠપ થતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શિક્ષકોની બેદરકારી અને સમયસર ન આવવાની ટેવના કારણે બાળકોનું ભવિષ્ય ધૂંધળું બની રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ શિક્ષણ વિભાગ સામે મોરચો માંડ્યો છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી ગલાપુરા પ્રાથમિક શાળામાં હાલ વિવાદના વંટોળમાં સપડાઈ છે. સ્થાનિકો અને વાલીઓનો સીધો આક્ષેપ છે કે શાળામાં બાળકોનું શિક્ષણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. એટલું જ નહીં, શાળાના કેટલાક શિક્ષકો નિયમિત કે સમયસર આવવાની તસ્દી લેતા નથી. આ અંગે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરાઈ હતી, પરંતુ તંત્રના પેટનું પાણી ન હલતા આખરે ગ્રામજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. વાલીઓએ અને ગ્રામજનોએ એકઠા થઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી લેખિતમાં રજૂઆત કરી શાળાના સમગ્ર સ્ટાફની ત્વરિત બદલી કરવાની કડક માંગ કરી છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે ગ્રામજનોના આ ગંભીર આક્ષેપો બાદ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું શિક્ષણ વિભાગ જાગશે ખરું? શું ગલાપુરા શાળાના નિર્દોષ બાળકોને તેમનો હક અને યોગ્ય શિક્ષણ મળશે? હાલ તો સમગ્ર વિસ્તારની નજર શિક્ષણ વિભાગની આકરા પગલા પર ટકેલી છે. મારે એવી માંગ છે કે અમે અહીં સરકારમાં આપણે સ્કૂલમાં વિઝિટ કરવા આવ્યા તો એકડા પૂછવાથી એકડા ના આવડે, બાળકોને કક્કો પૂછવાથી કક્કો ના આવડ્યો, બારકસડી પૂછવાથી બારકસડી ના આવડી. તો આ શિક્ષકોને આ ભણાવવામાં કઈ રીતના ભણાવે છે એનું કંઈ સમજણ પડતી નથી. તો અમારે સ્ટાફ બદલવો છે. આ સ્ટાફ અમને બદલી આપો. એ ગમે ત્યાં મૂકો, અમારે બીજો નવો સ્ટાફ આણી આપો. આટલી સરકારશ્રીને અપીલ છે અમારે. 20 વર્ષથી સર આ બે શિક્ષકો નોકરી કરે છે. એટલે એક શિક્ષક હમણાં આવ્યો હાલમાં, તો એને બદલી કરીને મેકઅપ ઘટાડીને એને કાઢી દે, અને પછી આ લોકો નોકરી 20 વર્ષથી કરે છે તો એમને બદલી કરી આ લોકોને. પારગી પૂજાભાઈ ગલાભાઈ. બોલું, અમારે વરવાસ ગલાલપુરા સાહેબ એમાં વર્ગ ચાલે છે 2 બરાબર. એમાં ધોરણ 1 થી 5 શાળા ચાલે અને વાટિકા સુધી 6 શિક્ષકો 3 છે. આ 3 શિક્ષકો, એમાં એક શિક્ષક દારૂવાળો છે અને બીજા 2 શિક્ષકો 20 વર્ષથી અહીંયા નોકરી કરે પણ કોઈ શિક્ષણ સારી રીતે આપતા નથી અને અનિયમિત શાળામાં આવે છે. કાલે 24 તારીખે આખા ગામના વ્યક્તિઓ અમે બધા ભેગા થયા તો મહેશ સાહેબ અને મહેશ સાહેબવાળી 7 ને 23 મિનિટે સ્કૂલ પર આવ્યા. મેં પૂછ્યું, સાહેબ તમને કેટલા વાગે શાળાનો નિયમ છે? 7 થી 12 વાગ્યા. તો તમે આટલા લેટ કરી જાય, કંઈ કામ દર્શાવ્યું એમને. ધના સાહેબ અહીંયા આવીને ઊભેલા હતા, ખાલી આ ઓટલી પર દિવાલ પર બેઠેલા હતા. અમે આખું ગામ કાલે એમને પૂછ્યું. એ પછી મને શાળાનો ટાઈમ નથી, હું વાંચીને કામ કરું છું, આ ચૂકું એમ કરીને રખડ્યા કરે ગામમાં. હમણાં હાલમાં એ મિટિંગનું બાનું કરીને જતા રહીએ અને એસએમસીના સભ્યોને મિટિંગ રાખવામાં આવતી નથી. એવો નિયમ છે કે એસએમસીના સભ્યો મિટિંગ રાખે તો જ આગળ એસએમસીની ગ્રાન્ટ આવે તો ફાળવી શકે. એસએમસીના સભ્યની કોરા ચેકો પર સહીઓ કરાવે છે. તો એમાં અધ્યક્ષ તરીકે મચ્છાર શાંતાબેન પ્રતાપભાઈ છે, એમને કોરા ચેકો પર સહીઓ કરાવેલી. એ અમારી જોડે વેડિયા પણ છે. નારિયાબેન એમને પૂછવું હોય તો પૂછી લો. સરકારને તાત્કાલિક ધોરણે પગલાં કાર્યવાહી કરે એવી અમે